નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના મેથેમેટિક્સ 2 ના બેઝિક ફોર્મ્યુલાસ જે છે એ આપણે જોવાના છે. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના. તો ચાલો, ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ છે, એનો બેઝિક તમને જરીક યાદ અપાઈ દઉં. ફોર્મ્યુલા ઓછા છે બટ કોન્સેપ્ટ કહી દઉં. મેટ્રિક્સ એડિશન, મેટ્રિક્સ સબટ્રેક્શન, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. મેટ્રિક્સનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એમાં કોઈ ફોર્મ્યુલા નથી, પેટર્ન આવડવી જોઈએ. ત્યારબાદ જે છે મેટ્રિક્સ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન પછી ટ્રાન્સપોઝમાં બી કોઈ ફોર્મ્યુલા નથી, હોરિઝોન્ટલ હોય એને વર્ટિકલ કરી દેવાનું છે. ત્યારબાદ આવે છે એડજોઇન્ટ. એડજોઇન્ટ એટલે ફર્સ્ટ ડાયાગોનલ જે છે એને ઇન્ટરચેન્જ, સેકન્ડ ડાયાગોનલ છે એને સાઇન ચેન્જ. ત્યારબાદ ટોપિક આવે છે માઇનોર અને કોફેક્ટર. અગેન એમાં પણ કોઈ ફોર્મ્યુલાસ નથી. માઇનોર 2/2 નો માઇનોર, 3/3 નો માઇનોર, એને ફાઇન્ડ કરો. ત્યારબાદ આવે છે એ ઇનવર્સ. એનો એક ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, તો કે ધ્યાન આપો. A inverse is equal to 1 upon determinant of A into adjoint of A. તો આ એક ફોર્મ્યુલા થઈ ગયું. અને એટ ધ એન્ડ લાસ્ટમાં AX is equal to B. આ એક ફોર્મ્યુલા તમે યાદ રાખવાનું છે. તો X is equal to A inverse into B. તો આખા મેટ્રિક્સમાં અગર જો તમે આ બે ફોર્મ્યુલા યાદ રાખો તો મોસ્ટલી તમને બીજા બધા સમની જો થિયરી પ્રોપરલી આવડતી હોય તો તમે આ ચેપ્ટર પૂરેપૂરું પ્રોપરલી કરી શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ડેરિવેશન. ઘણા બધા ફોર્મ્યુલા, રાઈટ. ચેપ્ટર નંબર 2 જે આપણું છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 આપણું કયું છે? વિકલન. વિકલન એને ઇંગ્લિશમાં ડિફરન્શિએશન કહેવાય, ડેરિવેશન કહેવાય, ઘણું બધું કહેવાય. એટલે આ બે વસ્તુ જ કહેવાય. ડિફરન્શિએશન કહી દો, ડેરિવેટિવ કહી દો, રાઈટ, અથવા ગુજરાતીમાં એને કહેવાય વિકલન. ત્રણે ત્રણમાં ઓકે. ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખવાના? મેં ગ્રુપ વાઇઝ ફોર્મ્યુલા બનાવેલા છે, પ્રોપરલી ધ્યાન રાખો. ગ્રુપ નંબર 1 પહેલો ફોર્મ્યુલા, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને એ સ્ક્રીન ઉપર. d/dx x raised to n. એનો જવાબ શું આવે? n into x raised to n minus 1. ફોર્મ્યુલાની કોન્સેપ્ટ બી આપી દઉં કે d/dx x raised to 4 હોય તો પાવર અગાડી પાવરમાં 1 માઇનસ d/dx x raised to 4 તો 4x raised to 4 minus 1, 4x raised to 3. જરૂરી નથી કે પાવર પ્લસમાં જ હોય. ફોર એન એક્ઝામ્પલ d/dx of x raised to -10. ડરને કા નહીં, રૂલ બધામાં સેમ. પાવર અગાડી પાવરમાં 1 માઇનસ, ઓકે, તો -10 x raised to -11. ઓકે, જરૂરી નથી કે પાવર માઇનસમાં જ હોય, પાવર અપૂર્ણાંકમાં બી હોય, ડઝન્ટ મેટર. પાવર અગાડી પાવરમાં 1 માઇનસ, ઓકે. ઓકે, તો અહીંયા આવી જશે આપણી પાસે આન્સર 3/2 x raised to 3/2 -1 એટલે 1/2. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલા ફોર્મ્યુલા થઈ ગયા ડેરિવેશનના? માત્ર એક. d/dx of x raised to n, n into x raised to n minus 1. પાવર અગાડી પાવરમાં 1 માઇનસ. ફોર્મ્યુલા નંબર 2, d/dx e raised to x. e raised to x નું ડેરિવેશન શું થાય? e raised to x. ફોર્મ્યુલા બાય ડિફોલ્ટ તમારે યાદ જ રાખવા પડશે. એનો પ્રૂવ ધેટ કઈ રીતે થાય એ આપણે પ્રીવિયસ લાઈવ લેક્ચરની અંદર જોયા છે. અત્યારે આજે ફોર્મ્યુલાસ છે મેઇન. ફોર્મ્યુલા નંબર 3, d/dx of a raised to x. તો a raised to x નું a raised to x into log a base e. ફોર્મ્યુલા રીડ કરવા જ પડે, કોઈ ઓપ્શન નથી. d/dx of log x. log x નું ડેરિવેશન શું થાય વિદ્યાર્થી મિત્રો? 1/x. નંબર 5, d/dx 1. કોન્સ્ટન્ટ નું ડેરિવેશન શું થાય? 0. d/dx 1 કોન્સ્ટન્ટ નું ડેરિવેશન 0. અગેન આઈ વિલ રિપીટ. x raised to n નું ડેરિવેશન n into x raised to n minus 1. e raised to x નું ડેરિવેશન e raised to x. a raised to x નું a raised to x log a base e. log x નું 1/x. 1 કોન્સ્ટન્ટ નું ડેરિવેશન વિદ્યાર્થી મિત્રો શું થશે? 0. છઠ્ઠો ફોર્મ્યુલા d/dx of x, x નું 1. સાતમો ફોર્મ્યુલા d/dx of root x. root x નું ડેરિવેશન 1/2 root x. સર યાર તમે તો ફટાફટ લખો છો, જરીક સમજાવો. ઇટ્સ ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો, ફોર્મ્યુલા તમારે યાદ જ રાખવાના છે. નેક્સ્ટ ગ્રુપમાં ટેકનિક આપીશ, અત્યારે જુઓ. x raised to n ફર્સ્ટ ફોર્મ્યુલા, પાવર અગાડી પાવરમાં 1 માઇનસ, e raised to x નું ડેરિવેશન e raised to x, a raised to x નું a raised to x log a base e. log x નું ડેરિવેશન 1/x, 1 નું ડેરિવેશન 0.
ચાલો x નું ડેરિવેશન 1 રૂટ x નું ડેરિવેશન 1/2 રૂટ x. તો આ તમારા ગ્રુપ 1 ના ફોર્મ્યુલા ડિફરન્ટ આવી ગયા. આની અંદર જો એક્સ્ટ્રા લખવા હોય તો ફોર એક્ઝામ્પલ જેમ કોન્સ્ટન્ટ 1 નું 0 જરૂરી નથી 1 હોય, 1 લાખ પણ હોય ને તો બી એનું ડેરિવેટિવ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું 0. પછી a રેઝ ટુ x ની આવશે, આવી રીતે આવશે 3 રેઝ ટુ x. તો આવે એનું a રેઝ ટુ x log a base e. જોઈ લો આ ફોર્મ્યુલા d by dx a raised to x, a raised to x log a base e. તો d by dx 3 raised to x શું આવે વિદ્યાર્થી મિત્રો 3 raised to x log 3 base e. ઓકે આવું પણ આવે છે d by dx 7 raised to 3. તો આંખ બંધ કરીને જવાબ 0 બીકોઝ એમાં x નથી. 7 raised to 3 જે આન્સર આવે કોન્સ્ટન્ટ થઈ ગયું, જે બી હોય ડેરિવેટિવ 0 થઈ જાય. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો ગ્રુપ 1 થયો. ગ્રુપ 2 વેરી મોસ્ટ આઈએમપી સૂત્ર જોડીમાં યાદ રાખવાના, એમબી કપલનો જમાનો છે કે જેમ લાગતા વળગતા નોંધ લઈ. ચાલો બેસ્ટ ફ્રેન્ડની વાત ચાલી રહી છે. ઓકે કપલ કેમ બનાવ્યું તો કે એક ફોર્મ્યુલા આવડે એટલે બીજું ફ્રી d by dx sin x d by dx cos x. આ જ સિક્વન્સમાં યાદ રાખવાના. જોડી કેમ બનાવી છે થોડી વાર રહીને તમને સમજ પડી જશે. d by dx tan x d by dx cot x. ઓકે d by dx sec x અને d by dx cos x. ઓકે નો પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા ધ્યાન. sin નું વિકલન થાય cos નું વિકલન થાય માઇનસ sin. આ આપણે લેક્ચરમાં જોયું છે. sin નું ડેરિવેટિવ cos નું ડેરિવેટિવ માઇનસ sin. tan x નું ડેરિવેટિવ sec square x, cot x નું ડેરિવેટિવ માઇનસ cos x square x. tan x નું ડેરિવેટિવ sec square x, cot x નું ડેરિવેટિવ માઇનસ cos x square x. sec x નું ડેરિવેટિવ sec x into tan x અને cosec x નું ડેરિવેટિવ માઇનસ cosec x into cot x. ઓકે sec x નું ડેરિવેશન શું થાય વિદ્યાર્થી મિત્રો sec x into tan x. cosec x નું ડેરિવેશન માઇનસ cosec x into cot x. જે c વાળા હોય ને જોઈ લો, જે c વાળા એ બધા માઇનસ છે રાઈટ, c વાળા માઇનસ. તો આ ટેકનિક થી તમે યાદ રાખ્યો. સર જોડી કા કામ લાગી ગઈ અહીંયા તો જો cot x નું ડેરિવેટિવ cos x square x, સ્ક્વેર ની જોડી આયરું. tan x નું ડેરિવેટિવ sec square x, cot x નું માઇનસ cos x square x, સ્ક્વેર ની જોડી. sec નું sec tan, cosec નું cosec into cot માઇનસ લગાવી દેવાનો. તો આ ડોટ ની જોડી. સર પહેલા બે માં કા આવી, પહેલા બે બાય ડિફોલ્ટ યાદ રાખી લો. ચાલો sin નું ડેરિવેટિવ cos નું માઇનસ sin, tan x નું ડેરિવેટિવ sec square x, cot x નું માઇનસ cos x square x, sec x નું sec x into tan x, cosec x નું માઇનસ cosec x into cot x. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ગ્રુપ 3 એ આપણો છેલ્લો ગ્રુપ. ચાલો ગ્રુપ 3 એટલે વિદ્યાર્થી મિત્રો ઇન્વર્સ આવી જશે. ધ્યાન આપજો. અગેન સૂત્ર જોડીમાં યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. જોડી કેમ બનાવી છે એમ તો જોડી ઉપરવાળો બનાવે છે પણ અહીંયા આપણે બનાવવાની છે. ચાલો તો d by dx ઇન્વર્સ વાળા ફોર્મ્યુલા, d by dx sin inverse x, d by dx cos inverse x. ઓકે sin inverse x નો ફોર્મ્યુલા 1/√1 minus x square. એમને એમ જોડી નથી બનાવી. cos નું ટોટલી ફ્રી minus 1/√1 minus x square. ઓકે d by dx of tan inverse x, d by dx of cot inverse x. ઓકે tan inverse x નું ડેરિવેટિવ 1/1 plus x square અને cot inverse નું minus 1/1 plus x square. જોઈ લો જોડી આપણે બનાવી ખાલી પ્લસ નું માઇનસ. d by dx sec inverse x અને d by dx cosec inverse x. ઓકે નો પ્રોબ્લેમ. 1/modulus x આનું ઉલટાઈ દેવાનું √ x square minus 1. ચલો બોલો cosec inverse માં શું આવે સર આવડે જ ને, માઇનસ લગાવો તો -1/modulus x √ x square minus 1. તો આ થઈ ગયું તમારા ફોર્મ્યુલાની લિસ્ટ. નેક્સ્ટ ડેરિવેટિવમાં બીજું કઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો કે # ગુણાકારનો નિયમ રાઈટ. ગુણાકાર એટલે મલ્ટીપલ રૂલ. ઓકે મલ્ટીપલ રૂલ શું છે તો કે d by dx of u dot v, પહેલું બીજું પહેલું બીજું પહેલું બીજું, પહેલું m નું m, d by dx of બીજું વચ્ચે પ્લસ બીજું m નું m, d by dx of પહેલું. ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ફર્સ્ટ as it is d by dx of second plus second as it is d by dx of first. okay now next ભાગાકારનો નિયમ રાઈટ. ઉઠા કે પટકના હે ભાગાકારનો નિયમ રાઈટ. ઉપર મીંડી નહીં આવે
ચલો ઓકે ચલો ભાગાકારનો નિયમ ઇંગ્લિશમાં એને કહેવાય ડિવાઇડેડ રૂલ ઓકે ચાલો તો ડિવાઇડેડ રૂલ શું કહે છે डी/x ऑफ u/v उठा के पटकना है पहला डिनोमिनेटर ने पटको डी/x ऑफ न्यूमरेटर माइनस न्यूमरेटर ने पटको डी/x ऑफ डिनोमिनेटर अपॉन डिनोमिनेटर નો સ્ક્વેર તો આ રીતે તમારે ફોર્મ્યુલાસ યાદ રાખવાના છે મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય ક્યારે થાય તો કે બે ટર્મ એકબીજા સાથે મલ્ટીપલમાં હોય ડિવાઇડેડ રૂલ એપ્લાય ક્યારે થાય તો કે બે ટર્મ એકબીજા સાથે ડિવાઇડમાં હોય ડિનોમિનેટર ન્યુમરેટર ડિનોમિનેટર ગ્રુપ 1 ગ્રુપ 2 ગ્રુપ 3 ત્રણ ગ્રુપ અને આટલા ફોર્મ્યુલા તમારે ડેરિવેટિવમાં એની હાવ પ્રોપરલી રીડ કરવા પડે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પછી આવે છે વેલોસિટી એન્ડ એક્સિલરેશન વેગ અને પ્રવેગ ચાલો તો આના પણ તમારે અલગથી ફોર્મ્યુલાને રીડ કરવા પડશે વેલોસિટી એટલે વેગ એક્સિલરેશન એટલે એને કહેવાય પ્રવેગ ચાલો તો એનો ફોર્મ્યુલા શું છે વિદ્યાર્થી મિત્રો ચાલો વેલોસિટી v is equal to ds by dt અને એક્સિલરેશન a is equal to dv by dt તો આટલા ફોર્મ્યુલા ડેરિવેટિવ ની અંદર છે રાઈટ પીડીએફ તમને લિંક ની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો આ બે ચેપ્ટરના વિડિયો આવ્યા છે લાઇન વાઇઝ તમને અલગ અલગ આના પણ હજી મોર ધેન વિડિયો મળતા રહેશે કે જેથી તમારું ભણવાનું કશે પણ અટકે નહીં થેન્ક યુ સો મચ હું અક્ષય સર તમારી સાથે ચાકા જામ આગ લગા દેંગે પ્રોપરલી સ્ટડી કરવાનું છે વિથ એકે સર ચાકા જામ